સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ ખાનગી તેમજ મનપાના ખુલ્લા પ્લોટોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું છે। રતનપર 80 ફૂટ રોડ, દાલમિલ રોડ અને દુધરેજ રોડ સહિતના વિસ્તારોમાં 280 થી વધુ ખુલ્લા પ્લોટ મિની તળાવમાં ફેરવાયા છે। વરસાદને વિરામ લીધે એક અઠવાડિયું થવા છતાં પાણીનો નિકાલ નથી થયો, તેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયથી ભરાયેલા પાણીના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ રહી છે। શહેરની અંદર અમુક જગ્યાએ તો આ લોકોને નગરપાલિકાએ હોડકાલીન માણસોને બચાવવા માટે મહેનત કરી છે। કાર્ય સારું છે, બરોબર છે, પરંતુ જે જગ્યાએ શહેરની અંદર પછી આ પાણી ભરાણું છે અને આટલા ટાઈમથી જે આ પાણી ભરાણું છે એ પાણીને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી। પ્રાઇવેટ પ્લોટ હોય કે નગરપાલિકાનો પ્લોટ હોય, કોઈ પણ જગ્યાએ ક્યાંય પોલીસ કાર્યવાહી થતી નથી અને અત્યારે આ બધી ગંદકી થઈ ગઈ એના હિસાબે એમાં કોઈ પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવી નથી। જ્યારે નગરપાલિકાથી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને મહાનગરપાલિકા થઈ છતાં પણ આ જ પરિસ્થિતિ છે। હવે એ પાણી ભરેલું રહે, પાણી ભરાઈ રહે એટલે ત્યાં મચ્છરો થાય ને એનાથી રોગચાળો ફાટે, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા લોકોને રોગના ભરડામાં લોકો આવી જાય એવા બનાવો બને છે। તો મહાનગરપાલિકાએ પ્લોટો ખાલી કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ। મનપા દ્વારા ખાનગી પ્લોટ માલિકોને પાણીના નિકાલ માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે અને અસરકારક કાર્યવાહી નથી થતી। હવે મનપા પાણીના નિકાલ માટે નક્કર કાર્યવાહી કરશે કે માત્ર નોટિસ સુધી જ સીમિત રહેશે તે જોવું રહ્યું। જે ખુલ્લા પ્લોટ છે એ નીચાણવાળા રહેવાના કારણે તેમાં પાણી ભરેલા છે, વરસાદી પાણી, એ માટે જે પ્લોટ ધારકો છે એ બધાને નોટિસ આપવામાં આવે છે કે ભાઈ તમારા ખર્ચને જોખમે પાણીનો નિકાલ કરો, અન્યથા નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા હસ્તકના પ્લોટ જે છે નગરપાલિકાના માલિકીના, ત્યાં નગરપાલિકા દ્વારા ડિવોટરિંગ કરી પાણી ખેંચવાની કામગીરી ચાલુ છે। નિકાલ નહીં કરે તો એના ખર્ચને જોખમે કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। મોરબી તાલુકાના રંગપર ગામમાં જેતપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીઓના પ્રદૂષણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાના આરોપ મુકાયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ફેક્ટરીઓના ધુમાડા અને કચરાના કારણે મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટ્યું છે। ગ્રામજનોએ પ્રદૂષણથી આરોગ્ય પર પણ અસર થતી હોવાની ફરિયાદ કરી છે। ગામે આવી પહોંચ્યા છીએ, જ્યાં પ્રદૂષણને કારણે આપ જે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે લીમડાઓ બળી ગયા છે। સલ્ફર ઉડવાના કારણે આ તમામ લીમડાઓ છે બળી ગયા છે। સિરામિક ઉદ્યોગમાંથી જે સલ્ફરનું પ્રદૂષણ થતું હોય છે તે પાક ઉપર આવી અને ઝાડવા ઉપર આવીને બેસતું હોય, જેના કારણે તમામ પાક પણ નિષ્ફળ જાય છે। તલાવડા હોય, પાણી પ્રદૂષિત થઈ જાય છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રંગપર ગામના બગીચાના દ્રશ્યો છે, જ્યાં તમામ ઝાડવાઓ છે અત્યારે ચોમાસાની ઋતુમાં પણ અત્યારે પાન ખરી ગયા છે। આ તમામ દ્રશ્યો અત્યારે અમે રંગપરથી બતાવી રહ્યા છીએ। આ પાછળ જે ઘનઘોર વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોઈ ઘનઘોર વાતાવરણ નથી, પણ પ્રદૂષણના ધુમાડાને કારણે આ દેખાતા દ્રશ્યો છે। કેમેરામેન સાથે રવિ વડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। પ્રદૂષણના કારણે પાક સુકાઈ જાય છે, ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે। ગ્રામજનોને શ્વાસ અને અન્ય બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જીપીસીબી દ્વારા હવા અને પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, ત્યારે દોષિત ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ કરી। 3-4 વર્ષમાં એટલું પ્રદૂષણ વધ્યું છે ને કે ચોમાસામાં બધોય પાક અમારો નિષ્ફળ જાય છે। મગફળી આપણે વાવી, વરસાદ થાય એટલે ધુમાડા નીચે બેસે છે, એના હિસાબે મગફળીનું એક પાંદડું નથી રહેતું અને ઢોર પણ નથી ખાતા અને સંપૂર્ણપણે પાક અમારો નાશ થાય છે। છેલ્લા ઘણા સમયથી સિરામિકના પ્રદૂષણના કારણે ખેતીમાં જ કોઈ પણ જાતનું પાક થતો નથી। મગફળી, કપાસ અને સોયાબીન જેવી ખેતી સંપૂર્ણ નાશ થઈ ગઈ છે। આ મોટા બધા લીમડાઓ આ તે બધું બળી ગયું છે। રંગપરના ગ્રામજનોના પ્રદૂષણ ખાતાના વિરોધને કારણે અત્યારે આ PM10 નામનું મશીન છે તે મૂકવામાં આવ્યું છે। આપ જે જોઈ શકો છો, આ 24 કલાકના જે છે એ સેમ્પલો છે, આ તમામ સેમ્પલોને ગાંધીનગર ખાતે લેબોરેટરી માટે મોકલવામાં આવશે તેવું અહીંયાના જે ઓપરેટર છે તે જણાવી રહ્યા છે। આ PM10 નામના મશીનથી છેલ્લા 24 કલાકથી હવાનું પ્રદૂષણ ચેક કરવામાં આવી રહ્યું છે।